નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના વારસિયા રિંગ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ, કાર ચાલક અને વાહનોને અડફેટે લેતા પોલીસ કાફલો ઘટના સ્થળે। પિંકીબેન સોની મેરના સોસાયટીની બહાર એક્સિડન્ટ। ખોડિયારનગર 4 રસ્તાથી SR પેટ્રોલ પંપ જતા બળિયાદેવના મંદિર આગળ એકી સાથે 10 ગાડી અડફેટમાં લીધી હોવાની માહિતી। મારુતિ બ્રેઝાના નર્સિડી ચાલકે એક પછી એક 10 વાહનોને ટક્કર મારી, જો કે કોઈ ઘાયલ ન થયું। ગાડી રોકાતા આજુબાજુના નાગરિકોએ કારનો દરવાજો ખોલતા નશામાં ચૂર યુવાન મળ્યો। કારમાં દારૂના ક્વાર્ટર યાની ખાલી ભરેલી બોટલો મળી। રક્ષિતની જેમ જ જેમના વાહનો સાથે નશેબાજે કાર ઠોકી, તેમણે યુવકની સર્વિસ કરી। પોલીસ આવી તો નશેબાજના ચાલવાના પણ ઠેકાણા ન હતા। ખોડિયારનગરથી SR પેટ્રોલ પંપ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે ચિક્કાર પીધેલી હાલતમાં એક વ્યક્તિએ 8 થી 10 વાહનોને અડફેટમાં લીધા છે। મોટી દારૂ બંધીની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે। સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બણગાત મૂકતા એવું દેખાઈ આવું છે। અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે, ભગવાનને 2 હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે।